કતારગામ વેડોડ ડભોલી 4 રસ્તા સુરત હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ગરડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત ચાલુ. પતિવ્રતાના અંગવાળાનું લક્ષણ. વળી મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર અને બધા હરિભક્તોની આગળ જે વાત કહી હતી તે વાત જેમ છે તેમ હું લખું છું. આધારાનંદ સ્વામી લખે છે. શ્રી સહજાનંદ સ્વામી સંતો તથા હરિભક્તો પ્રત્યે હવે પતિવ્રતાના અંગની વાત કહે છે. જે વ્રજની જેટલી ગોપીઓ હતી તેમણે જે રીતે ભગવાનને પ્રસન્ન કર્યા તેમણે ભગવાન સિવાય બીજા કોઈને અંતરમાં પ્રિય રાખ્યા ન હતા અને એક ભગવાનને જ મુખ્ય રાખ્યા હતા અને વળી તે ભગવાન વિના બીજું બધું વિઘ્નરૂપ દેખતી હતી. એવી જ રીતે જે ભગવાનના ભક્ત હોય તે જો ગોપીઓની આવી સમજણને ગ્રહણ કરે તો તે સમજણ સાચી છે અને તેનો પ્રેમ પણ સાચો કહેવાય. ગોપીઓની જેવી સમજણ હતી તેવી હવે હું કહું છું. તેને સૌ હરિભક્તો ખાસ ધ્યાન દઈને સાંભળો. જેમાં સર્વોપરી રસ રહ્યો હોય તેવી વાતને જ અમે પ્રિય માનીએ છીએ અને આવી જેટલી વાતો છે તેમાં અપાર સુખ ને સુખ જ રહ્યું છે, જેમાં દુઃખનો લેશ પણ ન હોય એવી જ વાત અમે હંમેશા કરીએ છીએ. જ્યારે અન્ય લોકો તો જેમાં અપાર દુઃખ રહ્યું હોય છે તેવી બાબતને સારી માને છે અને મોહરૂપી મદિરાનું રાત દિવસ પાન કરે છે. જે જેમાં સુખ માને છે તેમાં તેને ક્યારેય દુઃખ દેખાતું નથી. બધા જ મોહાંધ મનુષ્યની આવી રીત છે. તેણે કરીને તે અપાર દુઃખને પામે છે. જે મોહરૂપ મદિરા છે તેનો અભાવ સત્સંગની વાત વિના કરોડો કલ્પે કરીને પણ થતો નથી. તેથી જ મનુષ્ય મોહરૂપી સાગરમાં ડૂબકા ખાતો રહે છે. સત્સંગની જેટલી વાત છે તે બધી મોહરૂપી સાગરમાંથી તારનારી છે. આવી સત્સંગની વાત જેને પ્રિય લાગે છે તેને અમે શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય કહીએ છીએ. જ્યાં સુધી માણસને દુર્બુદ્ધિ રહે છે ત્યાં સુધી સત્સંગની વાત વિપરીત લાગે છે અને જેની બુદ્ધિ જેટલી વિપરીત હોય છે તેને તેટલી સત્ય વાત પણ રૂચતી નથી, કહેતા ગમતી નથી. જ્યાં સુધી સત્ય વાત રૂચતી નથી, ગમતી નથી ત્યાં સુધી તેની દુર્બુદ્ધિ દૂર થતી નથી. સત્સંગ છે તે મનુષ્યની બુદ્ધિને શુદ્ધ કરનારો છે તથા દુર્બુદ્ધિને નાશ કરનારો છે. તે કુબુદ્ધિનો નાશ થયા વિના મનુષ્યનું હૃદય ખોટી બાબતથી પણ ત્રાસ પામતું નથી. જેમ ગોપીઓએ જે દિવસથી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસથી જ તેને સંસાર સંબંધી તમામ સુખ ઝેર જેવા થઈ ગયા છે. તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તેની એવી સમજણ હોય છે કે કોઈ ઇન્દ્રના જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈ રાજા હોય તેને જ્યારે નજર કરીને દેખે ત્યારે તેને સડેલા કૂતરાની સમાન જાણે અથવા મળને જોઈને જેમ અતિશય ગ્લાનિ પામે છે, જેમ ઝાડા પેશાબ ગયા હોય પછી એને જોવાનું મન નથી થતું, એ ગમતું નથી, એમ અતિશય ગ્લાનિ પામે છે
તેમજ તે બધાને જોઈને ગ્લાનિ પામે છે, એને ગમતા નથી. જેમ સડેલ કૂતરું તથા મળમાંથી દ્રષ્ટિ પાછી ખેંચાઈ જાય છે, તેમજ તે સર્વમાંથી પોતાની દ્રષ્ટિને પાછી ખેંચી લે છે. આવા જેના લક્ષણ હોય તે પતિવ્રતા નારી કહેવાય. આવું જ્યારે તે વર્તે ત્યારે તે પતિવ્રતાની ઉત્તમ રીત કહેવાય છે. જેને એક ભગવાનને વિશેષ પ્રેમ હોય અને પતિ ભાવે કરીને ભગવાનમાં જ વૃત્તિ જોડાણી હોય, તેનું મન બીજે કોઈ ગમે તેવો રૂપવાન અને ગુણવાન પુરુષ હોય તેને દેખીને પ્રસન્ન થાય જ નહીં. તે સાચું પતિવ્રતાનું અંગ કહેવાય છે. હવે દાસ ભાવવાળા ભક્તના અંગનું લક્ષણ કહે છે. અને ત્રીજું એ કે જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ હોય તેને પોતાના ઈષ્ટદેવની નિરંતર સેવા કરવી ગમે અને તેમનું દર્શન આદિ કરવું ગમે. અધિક ને અધિક રુચિ રહે, ભગવાનમાં જ પ્રેમ વધારે ને વધારે રહે. વળી પોતાના ઈષ્ટદેવની વાતમાં રુચિ રહે એ જ ગમે તથા તેમની જ વાત સાંભળવી સારી લાગે. અને પોતાના ઈષ્ટદેવનો જે સ્વભાવ, જે મરજી હોય તથા રુચિ હોય તે જ ગમે. નિત્ય તેની સમીપે રહેવું ગમે. આવી પ્રીતિવાળો હોય તો પણ પોતાના ઈષ્ટદેવ જેમ કહે તે રીતે જ સેવા કરવા માટે તથા તેમની પ્રસન્નતાને અર્થે રાત દિવસ મનમાં એમ ઈચ્છા કરે કે મને મારા ઈષ્ટદેવ કંઈક આજ્ઞા કરે તો હું અતિશય ઉમંગથી ભાવ સહિત કરું. પછી પોતાના ઈષ્ટદેવ જેમ આજ્ઞા કરે તેમ જ રહે. તે જો દૂર રહેવાનું કહે તો દૂર રહે, પણ તેમાં ક્યારે મૂંઝાઈ જાય નહીં. દૂર જાય તો પણ સમીપ રહ્યા હોય તેવી જ રીતે તેમની આજ્ઞામાં વર્તે. અને જે ભક્ત પોતાની ઈચ્છાથી પ્રભુની સમીપમાં રહે અને વારંવાર આજ્ઞાના લોપ કરતો રહે તો તે ચાહે તેવો પ્રેમી હોય તો પણ મનમુખીમાં જ ખપે છે. અરે ગમે તેવો જ્ઞાની હોય, ગમે તેવો ધ્યાની હોય તથા જેટલા ગુણ કહેવાય છે બધા જેનામાં હોય તે બધા જ તેમાં ગુણ ભર્યા હોય તો પણ જો તે શ્રીહરિની આજ્ઞા લોપીને સમીપે રહેતો હોય તો તેના ઉપર ભગવાનની કૃપા થતી નથી. કારણ કે જેટલું સુખ કહેવાય છે તે બધું આજ્ઞા પાળવામાં રહ્યું છે. માટે ભક્તો, આપણે સુખી થવું હોય, ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનની તો પહેલાં દૃઢ ઉપાસના હોવી જોઈએ. બીજું, ભગવાનની આજ્ઞા પૂરેપૂરી પાળવા માટે કોશિશ કરવી. એક પણ નાની આજ્ઞા લોપાય તો પણ આપણા અંતરમાં જીવમાં દુઃખ થવું જોઈએ કે ઓહો મહારાજ, મેં મોટી તમારી આજ્ઞા લોપી નાખી. જો નાની આજ્ઞા લોપવામાં બહુ મોટું દુઃખ થતું હોય તો મોટી આજ્ઞા ક્યારેય આપણે લોપશું નહીં. પણ નાની એવી આજ્ઞા લોપવામાં જો આપણને જરાય પણ શંકા, કંઈક પણ મનમાં કાંઈ ચિંતા ન થતી હોય તો મોટી આજ્ઞા આપણે ઘડીકમાં લોપી નાખશું. માટે હે ભક્તો, આપણે મહારાજને પ્રાર્થના કરવી, હે મહારાજ, હું તમારી ખૂબ આજ્ઞા પાળું, તમારા વાલા સંતો ભક્તોને ખૂબ રાજી કરું, તમારા સ્થાને બેઠેલા એવા બંને દેશના આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજને ખૂબ રાજી કરું. અમને તમારા પરિવારમાં ધર્મકુળ પરિવાર, ભક્તિકુળ પરિવારની ખૂબ સેવા આપો. અમે તન મન ધનથી તમારા સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ, માતુશ્રી, લાલજી મહારાજ, બહુજી મહારાજ, બંને બાલલાલજી મહારાજ, સમગ્ર ધર્મકુળ પરિવાર, સમગ્ર ધર્માચાર્યો, સમગ્ર તમારા વાલા સાચા સંતો ભક્તોની અમે ખૂબ સેવા કરવી. ગાયોની સેવા કરવી, બ્રાહ્મણોની સેવા કરવી, ગરીબોની સેવા કરવી, મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવી. કોઈ વિદ્વાન, કોઈ વિધુર બેન દીકરી હોય એની પણ અમે સેવા કરવી. કોઈ ગરીબ, નિરાધાર, અનાથ કોઈ પણ જીવાત્મા હોય એની અમે સેવા કરવી. એવો અમને લાભ આપો. પણ સેવા કર્યા પછી હે મહારાજ, અમને ક્યારેય અહંકાર ન આવે, અમને ક્યારેય અભિમાન ન આવે એવી અમારી ઉપર કૃપા કરજો. અમે જે કાંઈ કરવી એ તમારી પ્રસન્નતા માટે કરવી એવું અમને બળ આપજો, જ્ઞાન આપજો.
એવી રીતે મહારાજ પાસે પ્રાર્થના કરવી તો મહારાજ બહુ રાજી થાય. અને ભગવાનની પ્રસન્નતા માટે આપણે જે કંઈ કરવી એમાં ભગવાન કરોડ ગણા રાજી થાય. અને આપણી માટે આપણે કંઈક મેળવવા માટે કરવી તો એમાં ભગવાન રાજી થાય. પણ જે નિષ્કામ ભાવે સેવા કરવી, કેવળ ભગવાનને રાજી કરવા માટે કરશું તો ભગવાન એમાં બહુ રાજી થશે. માટે જો કરવું છે ભગવાનને રાજી કરવા માટેનું કામ, તો આપણે એવો ધ્યેય રાખો, હે ભગવાન, હું જે કંઈ કરું છું, જે કંઈ કરી રહ્યો છું, ભવિષ્યમાં હું કંઈ કરીશ, ભૂતકાળમાં મેં કંઈ કર્યું, વર્તમાનમાં હું જે કંઈ કરી રહ્યો છું, ભવિષ્યમાં જે કંઈ કરીશ, એ બધું તમારી પ્રસન્નતા માટે મેં કર્યું છે. મહારાજ, એવી મારી ઉપર કૃપા કરજો. તમે તમારા વાલા સંતો ભક્તો, આચાર્ય મહારાજ, ધર્મકુળ પરિવાર, તમામ તમારા વાલા ભક્તો, કોઈ દેવી દેવતાઓ પણ અમારી ઉપર ખૂબ રાજી થાય એવું અમને તાન આપો. અમને એવું બળ આપો જેથી કરીને તમે રાત દિવસ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર પ્રસન્ન રહો, એવી અમને શક્તિ આપો. તો આવી પ્રાર્થના કરવાથી અને આવી સેવા કરવાથી ભગવાન બહુ રાજી થાય. માટે શ્રીહરિની આજ્ઞા લોપીને સમીપે રહેતો હોય તો તેના ઉપર ભગવાનની કૃપા થતી નથી. કારણ કે જેટલું સુખ કહેવાય છે તે બધું આજ્ઞા પાળવામાં રહ્યું છે. તો શિક્ષાપત્રીમાં આજ્ઞા છે એ જેમ બને એમ આપણે વધારે પાળવી તો બહુ ભગવાન રાજી થાય. પોતાના ઈષ્ટદેવની આજ્ઞા મુજબ વર્તવામાં જેનું અંતર મૂંઝાતું ન હોય તેની તુલનામાં કોઈ આવી શકતા નથી. એવા ભક્તોમાં જેટલા ગુણ હોય તે બધા જ આજ્ઞામાં વર્તવે કરીને સર્વે બ્રહ્માંડોમાં પ્રમાણભૂત થાય છે. તેથી એવો ભક્ત પ્રભુની આજ્ઞામાં જ અપાર પરમ આનંદ માને છે. આ રીતે અમે કહી તેવી દાસત્વ ભક્તિની ઉત્તમ દશા કેતા સ્થિતિ છે. આજના સમયમાં એવા દાસત્વવાળા ભક્ત તો ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે એમ જાણું. દાસપણાની ભક્તિવાળા ભક્તો અમે કહ્યું તેવા જ હોય છે તેમ તમે જાણો. પણ આપણે મહારાજ પાસે પ્રાર્થના કરવી, એ મહારાજ, અમને ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીમાં જે સમજણ હતી, જ્ઞાન હતું, ધર્મ હતો, ભક્તિ હતી, વૈરાગ્ય હતું, એવો મહારાજ અમને આપો. જેને એ મુક્તને, જેટલા મુક્તો હતા એને તમને રાજી કરવાનું જે તાન હતું એવું તાન હે મહારાજ અમને આપો. કેમ કે આપણા ઈષ્ટદેવ બહુ મહાન છે. પારસમણી, ચિંતામણી, એની એ કરોડો ભેગા કરી અને જે આપણને પ્રાપ્ત થાય એ ભગવાન પાસે સંકલ્પ કરવાથી પ્રાપ્ત થાય. તો ભગવાન તો જે આપણે સંકલ્પ કરવી એ સિદ્ધ કરનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ છે. તો એની પાસે આવા શુભ સંકલ્પ કરવા. ક્યારેય કોઈ દુઃખી થાય, કોઈ હેરાન થાય, કોઈ પરેશાન થાય, કોઈકને તકલીફ પડે, એવા આપણે ક્યારેય ભગવાન પાસે સંકલ્પ કરવા નહીં. મહારાજને કહેવું, હે મહારાજ, સર્વજીવ હિતાવહ, સર્વ જીવનું ખૂબ રૂડું કરજો, સર્વને ખૂબ સુખ્યા કરજો, સર્વને ખૂબ લાંબી આયુષ્ય આપજો, સર્વને નિરોગી રાખજો, સર્વના મનોરથ તમે પૂર્ણ કરજો. અને હે મહારાજ, અમને જેવું તમને રાજી કરવાનું તાન છે એવું સર્વ જીવાત્માને તમને રાજી કરવાનું તાન થાય. મુક્તોને જે તમને રાજી કરવાનું તાન હતું એવું અમને અને તમામ જીવાત્માને તમને રાજી કરવાનું તાન થાય એવી અમારી ઉપર, બધા ઉપર કૃપા કરો. તો પ્રાર્થના કરવામાં કંઈ આપણે કંઈ ઘાય જવાનું નથી. પણ ભગવાનને એમ કેવું થાય કે વાહ, જેવા મારામાં ગુણ છે એવા જ મારા ભક્તમાં ગુણ છે. કેમ કે ભક્ત તો ભગવાન તો છે ને, ગમે તેવા સૂરી હોય, અસુરી હોય, જે કોઈ દેવી દેવતાઓ હોય, ભગવાનના કોઈ કદાચ વિરોધી હોય, ભગવાનને રાત દિવસ ભગવાનનું અહિત ઈચ્છનારા હોય, તોય ભગવાને એવા આસુરી કહેતા રાક્ષસોનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે. રામચંદ્ર ભગવાને પણ કલ્યાણ કર્યું છે, શ્રી કૃષ્ણચંદ્ર મહાપ્રભુએ પણ કલ્યાણ કર્યું છે, અને શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક એવા જે અસુરો જીવાત્માઓ હતા, ભગવાનના વેરી હતા, એનું પણ ભગવાને કલ્યાણ કર્યું છે. તો આપણે પણ એવું ઈચ્છીએ, મહારાજ, તમારામાં જે ગુણ હતા એવા ગુણ અમારામાં આવો, જેથી કરીને અમે એવા કામ કરીએ, એવા કર્મ કરીએ, એવું અમારું વર્તન હોય, હે મહારાજ, એવી અમારી ક્રિયા હોય જેનાથી તમે ખૂબ ખુશ થાઓ, ખૂબ રાજી થાઓ અને તમારા
સંતો ભક્તો આચાર્ય મહારાજ ખૂબ રાજી થાય, તમામ દેવી દેવતાઓ રાજી થાય, તમામ જીવાત્માઓ ખૂબ રાજી થાય, પ્રસન્ન થાય, એવું અમે કંઈક કર્મ કાર્ય કરીએ, એવી મહારાજ અમને શક્તિ આપો, બળ આપો, એવું તાન આપો, તો ભગવાન ખૂબ રાજી થશે. માટે એ ત્રણવાળા અંગવાળા ભગવાનના ભક્ત, તેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા 3 પક્ષ છે. અને એ 3 પક્ષથી જે બહાર છે તે તો કેવળ પામરમાં ખપે છે. એવા જે પામર છે તેને માટેની અમે આ વાત કહી નથી. માટે એ 3 અંગમાંથી કોઈ એક અંગ પરિપૂર્ણ થાય તે પછી જો શરીર છૂટે તે તો ઠીક છે, પણ આ 3 અંગમાંથી એકેય અંગ પરિપૂર્ણ થયા સિવાય કોઈ રીતે શરીર છૂટે તો તે ઠીક નથી. તને તો 5 દિવસ અધિક જીવીને પણ પોતાની જેટલી કાંઈ અણસમજણ હોય તેનો નાશ કરીને તથા આ 3માંથી કોઈ એક અંગ દઢ કરીને પછી જ મરું તે ઠીક છે. એ 3 અંગ કયા? આત્મનિષ્ઠા, પતિવ્રતાપણાના અંગનું લક્ષણ અને દાસત્વપણાનું. આ 3 અંગ આપણે જરૂર પ્રાપ્ત કરવા જોઈએ તો ભગવાન બહુ રાજી થાય. માટે ભક્તો, આપણે હરિમંડપમાં સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી કથા થાય છે. મોડી 7:45 થી 7:45 સુધી કથા હોય. અને તમને ટાઈમ મળે તો છેલ્લે 7 થી 7:30 અડધી કલાક તો આવજો. ભગવાન ખૂબ રાજી થશે, ભગવાનના દર્શન થશે. ભગવાનનું ધ્યાન કરતાં કરતાં આપણે જો ભજન કરશું, કથા સાંભળશું તો એનું ફળ કંઈક અધિક છે. ઘરે આપણે ભજન કરવી અને મંદિરે કરવી એમાં કરોડ ગણું ફળ મળે. ઘરે તો 1 માળા કરો તો 1 માળાનું ફળ મળે, અને ભગવાનની સન્મુખ મંદિરે કરવી 1 માળા તો અપાર ફળ મળે. માટે બધાય ભક્તો ખાસ ધ્યાન દઈને મંદિરે આવો એવી આગ્રહ રાખજો. જય સ્વામિનારાયણ.